હું ઘરેથી કામ શોધવા નીકળી તો ગઈ છું, પણ શું કામ શોધું? અને મારે કોઈ એવું કામ શોધવું પડશે જેનાથી મારા લીધે મારા બાળકને કોઈ સ્ટ્રેસ ના પડે. શું કરું? હા, મને જમવાનું સારું બનાવતા આવડે છે. હું કોઈ હોટેલમાં જઈને પૂછું તો? ના ના, મારો તો આખો બિઝનેસ હોટેલ સાથે સંકળાયેલો છે અને ત્યાં તો ઘણા બધા લોકો આવતા જતા હશે. જો કોઈ મને ઓળખી જશે અને ક્રિશ કે ઘરે પરિવારમાં કોઈને કહી દેશે તો, નહીં તો પછી શાંભવી કે ડૉક્ટર સાહેબને કહી દેશે તો? ના, હોટેલનું કામ નહીં ચાલે. શું કરું હવે? હું આ ઘરમાં રસોઈનું કામ માંગુ તો? નમસ્તે બેન. નમસ્તે. કોણ છો તમે? અમને સાચું નામ કહું કે ખોટું? જો હું સાચું નામ કહીશ તો પ્રોબ્લેમ થઈ જશે. બેન, આશા. કોનું કામ છે તમારે? બેન, હું કામ શોધી રહી છું. સારું થયું, મારી કામવાળી છે ને અઠવાડિયાથી નથી આવતી. તમે આજથી જ કામ ચાલુ કરી દો. ઠીક છે બેન, તમે કેટલો પગાર આપશો? દરેક કામના 1000 રૂપિયા આપીશ, ચાલશે? હા, મને રસોઈ બનાવતા બહુ સારી આવડે છે. તમે રસોઈના કેટલા આપશો? સવાર સાંજની રસોઈના થઈને 6000 રૂપિયા આપીશ. ઠીક છે, પછી તો હું આજથી જ કામ શરૂ કરી દઉં. એક મિનિટ, તારું નામ શું કહ્યું? આશા. અને તું ક્યાંથી આવે છે? હું અમને શું જવાબ આપું? બેન, પાછળ પેલા સ્લમ ક્વાર્ટર્સ છે ને, ત્યાં રહું છું. ચલો તો. એક મિનિટ, તને આટલી ઉતાવળ શેની છે? તું કોણ છે, ક્યાંથી આવી છે, મને કંઈ ખબર નથી અને તને આમ ઘરમાં કેવી રીતે ઘૂસવા દઉં? તને ખબર છે આમ કેટલા ચોરીના કેસ થતા હોય છે? લોકો કામના બાને ઘરમાં ઘૂસે અને પછી ચોરી કરીને જતા રહે, તો મારે તને ક્યાં શોધવી? ના ના બેન, હું કંઈ એવી નથી. તમે મારા પર ભરોસો રાખો. અરે અમે આ છાપામાં ને મોબાઈલમાં દરરોજ જોતા હોઈએ છે કે ઘર કામના બહાને ઘરમાં ઘૂસે અને પછી ઘર સાફ કરીને નીકળી જાય. બેન, હું તમને કંઈ એવી લાગુ છું? હા, એમ તો તું મોઢા પરથી તો એવી નથી લાગતી. બેન, તો પ્લીઝ મને કામ કરવા દો ને. તમને મારા હાથની રસોઈ બહુ જ ભાવશે. તો તું એક કામ કર, તું અહીંયા પાછળ જ રહે છે ને, તો તું તારો આધાર કાર્ડ લઈને આવ. જો મને ખાતરી થશે તો હું તને કામ આપીશ. સારું. હવે હું અમને મારી ઓળખાણ કેવી રીતે આપું? એક ઘરે કામ ના મળ્યું તો શું થયું? બીજા કોઈ ઘરે પૂછવામાં શું વાંધો છે? આ ઘરમાં હું રસોઈનું કામ માંગુ તો? કોનું કામ છે? બેન, મેં સાંભળ્યું છે કે તમે ઘરે કામ કરવા માટે એક બહેન શોધો છો. તમે જે કહેશો ને એ કામ હું કરી લઈશ. પહેલા ક્યાં કામ કરતી હતી? બેન, હમણાં પરિસ્થિતિ બદલાઈ છે એટલે કામ શોધું છું. તારી પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન વગર હું કોઈને ઘરમાં નહીં રાખું. સોરી.
તારી પાસે આધાર કાર્ડ છે? તારી પાસે આધાર કાર્ડ છે? પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન કોઈને ઘરમાં નહીં કોઈને ઘરમાં નહીં સોરી તારી પાસે આધાર કાર્ડ છે? તારી પાસે આધાર કાર્ડ છે? પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન કોઈને ઘરમાં નહીં કોઈને ઘરમાં નહીં સોરી દરેક જગ્યાએ બસ ના ના અને ના જ સાંભળવા મળી. ઓળખાણ વગર કોઈ મને કામ નહીં આપે, અને જો હું મારી ઓળખાણ આપીશ તો ક્રિશ અને ઘરવાળાઓને પ્રોબ્લેમ થશે. હું શું કરું ભગવાન? જો મને કંઈ કામ ના મળ્યું તો મારું અને મારા બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? ભગવાન પ્લીઝ પ્લીઝ મને કોઈ રસ્તો બતાવો. આ તો રાધા જ લાગે છે. ઘરેથી કાઢી મૂકીને પછી રસ્તે રઝળતી થઈ ગઈ લાગે છે. લાવ જરા જઈને એની મજા લઉં. રાધા, અરે બા, તમે કેમ છો? હું તો મજામાં છું, પણ મેં સાંભળ્યું છે કે તારા ઘરવાળાઓએ તને ઘરમાંથી કાઢી મૂકી છે. મને તો પહેલાંથી જ ખબર હતી કે ઉર્મિલા નાણાવટી છે ને, બહુ જ ખરાબ બાઈ છે. બા પ્લીઝ એમના વિશે કંઈ ના બોલો, એ મારા સાસુ છે. તને ઘરમાંથી કાઢી મૂકી છે છતાં પણ તને એનું એટલું બધું લાગી આવે છે. અરે એ બાઈને તો તારી કાંઈ પડી નથી. પણ મને એમ કે તું રહે છે ક્યાં? કોઈના ઘરે કે પછી અનાથ આશ્રમમાં? બા હું મારી બેનપાણીને ત્યાં રહું છું. બા તમે મારી એક મદદ કરશો? હા બોલ ને, મારાથી થતું હશે ને એ બધું જ હું કરીશ. તું તો મારી ડાયી દીકરી છે. તે અમારા માટે એટલું કર્યું છે ને એ બધું જ મને યાદ છે. હું કાંઈ પણ ભૂલી નથી. બોલ, તારે મારી શું મદદ જોઈએ છે? બા હું અત્યારે કામ શોધી રહી છું અને જ્યાં જાઉં છું ત્યાં મારી ઓળખાણ માંગે છે. પ્લીઝ પ્લીઝ તમે મને કોઈની ત્યાં કામ અપાવો ને. આ સરસ મોકો છે રાધાને હેરાન કરવાનો. અને કોની પાસે લઈ જાઉં? શિલ્પા.